આ ડાયરીમાં જે લખ્યું છે એ રાહા જન્મી એના પહેલાં આ ભાવના પ્રજાપતિએ લખ્યું છે અને 2.5 મહિના પહેલાં એણે આ વાત ડાયરીમાં લખેલી હતી। અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરા ખાવાને 2 માસૂમ દીકરીઓની મોતની ઘટનામાં રોજ પડેને કંઈક નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે। હવે પોલીસ તપાસમાં એક એવી વાત સામે આવી કે આ બંને દીકરીઓની માતાની એક ડાયરી પોલીસને હાથ લાગી છે અને આ ડાયરીની અંદર માતાએ પુત્ર પ્રાપ્તિની ઝંખના માટેની વાત કરેલી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદના ચાંદખેડામાં રહેતા વિમલ પ્રજાપતિ નામના એક વ્યક્તિએ 1 એપ્રિલ 2026ના દિવસે અમદાવાદની ઘનશ્યામ ડેરીમાંથી 3 કિલો ઢોસા બનાવવા માટેનું ખીરું લીધું હતું અને એ પછી બંનેની એટલે વિમલ પ્રજાપતિ અને એમના પત્ની ભાવના પ્રજાપતિની તબિયત લથડી હતી। 1 એપ્રિલે વિમલ પ્રજાપતિએ ઢોસા ખાધા અને બીજે દિવસે ભાવના પ્રજાપતિએ ઢોસા ખાધેલા, પરંતુ એ ઘટના પછી બંને દીકરીઓ, એક દીકરી 4 વર્ષની મિશ્રી એનું મોત થયું અને 2.5 મહિનાની દીકરી રાહાનું મોત થઈ ગયું। અને એ પછી પહેલાં પરિવારે ખીરા ખાવાને કારણે આ મોત થયું હોવાનો આરોપ લગાવેલો, પરંતુ એ પછી જ્યારે પોલીસે તપાસ કરી તો બીજા કોઈ વ્યક્તિને આ ખીરું ખાવાને કારણે કોઈ અસર નહોતી થઈ અને પોલીસે તપાસમાં એ પણ ખબર પડી કે વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિનો જે FSL રિપોર્ટ કઢાવ્યો એમાં એક ઊંઘમાં એટલે અનાજમાં નાખવાની દવાનું માત્રા મળી આવી અને ઘણી બધી એવી બાબતો હતી કે પોલીસને એવી શંકા ગઈ હતી કે આ ખીરું ખાવાને નહીં પરંતુ કંઈક અન્ય કારણ છે કે જેને કારણે આ 2 દીકરીઓના મોત થયા છે। પોલીસે વધારે ઇન્વેસ્ટિગેશન કર્યું તો ભાવના પ્રજાપતિની એક ડાયરી પોલીસને મળી આવી છે અને આ ડાયરીમાં જે લખ્યું છે એ રાહા જન્મી એના પહેલાં આ ભાવના પ્રજાપતિએ લખ્યું છે અને 2.5 મહિના પહેલાં એણે આ વાત ડાયરીમાં લખેલી હતી કે ભાઈ મને જો પુત્રની પ્રાપ્તિ થશે તો હું શિવ મંદિરે પગે લાગવા માટે જઈશ એવું એણે લખ્યું છે। તો એનો મતલબ એવો પોલીસ તારણ કાઢી રહી છે કે રાહાના જન્મ પહેલાં આ ભાવના પ્રજાપતિ છે એ પુત્ર પ્રાપ્તિની ઝંખના કરતી હતી, પરંતુ એને દીકરીનો જન્મ થયો અને કદાચ એને કારણે એ નિરાશ થઈ હોય એવું બની શકે છે। ઘણા બધા લોકો આ ન્યૂઝ ઉપર જ્યારે આ ન્યૂઝ આવે છે, અમે ખબર છે એમાં પણ જ્યારે આ ન્યૂઝ કરે છે ત્યારે ઘણા બધા લોકો આવી લાગણી વ્યક્ત કરે છે કે આજના જમાનામાં પણ કેવા લોકો છે કે દીકરીઓ એમને ગમતી નથી। આજે દીકરીઓને લોકો વાલનો દરિયો કે વાલસોઈ દીકરી તરીકે ઘણા બધા લોકો માનતા થયા છે, દીકરીને એક્સેપ્ટ કરે છે, પરંતુ હજુ પણ કેટલોક વર્ગ એવો છે કે જે દીકરીને બદલે પુત્ર પ્રાપ્તિની ઝંખના કરે છે। પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ જે 2 દીકરીઓના રિપોર્ટ આવે પછી પોલીસને વધારે ખબર પડશે, કારણ કે એમના FSLના રિપોર્ટ હજુ આવ્યા નથી। બીજું પોલીસનું કહેવું એમ છે કે જ્યારે અમે વિમલ પ્રજાપતિને પૂછપરછ કરવા માટે જઈએ છીએ ત્યારે એનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે એટલે એ જવાબ આપી નથી શકતો। બીજી તરફ પોલીસે વિમલના પપ્પા મમ્મી એટલે દીકરીઓના દાદા દાદી, વેવાઈઓ બધાની લગભગ 35 જણાથી વધારે લોકોની પૂછપરછ કરી છે, પરંતુ પોલીસ એક નિષ્કર્ષ પર આવી છે કે ખીરું ખાવાને કારણે, ખીરાથી ઢોસા ખાવાને કારણે કોઈ મોત કે કોઈ ગંભીર ઘટના નથી બની, પરંતુ કારણ કંઈક બીજું છે। એટલે સામૂહિક આપઘાતનો પ્રયાસ પણ હોઈ શકે એ દિશામાં પણ પોલીસ અત્યારે વિચારી રહી છે। બીજી તરફ પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે વિમલ પ્રજાપતિ 2024માં મુંબઈ મોડલિંગ માટે પણ ગયો હતો અને 27 માર્ચ 2026ના દિવસે અનાજમાં નાખવાની 10 પડીકી લઈને આવ્યો હતો અને એમાંથી 8 પડીકીનો ઉપયોગ થયો છે અને 2 પડીકી હજુ એમને પડી રહી છે। એટલે
આ ઘટનામાં એટલા બધા ટ્વિસ્ટ આવી રહ્યા છે કે પોલીસ પોતે પણ ગૂંચવણમાં મુકાઈ ગઈ છે કે આખરે આની અંદર બની શું રહ્યું છે. પરંતુ કદાચ હવે આગામી દિવસોની અંદર જે આ બંને દીકરીઓના FSL રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. પોલીસને આની અંદર વધારે શંકા જવાનું કારણ એ પણ છે કે 2.5 મહિનાની રાહાનું જ્યારે મોત થયું ત્યારે પોલીસને ઇન્ફોર્મ કર્યા વગર એની અંતિમ વિધિ કરી નાખવામાં આવી અને 4 દિવસ પછી પોલીસે એ 2.5 મહિનાની દીકરી રાહાનો મૃતદેહ બહાર કાઢ્યો અને એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે FSLમાં મોકલ્યો. એટલે એનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.